તો હેલો મિત્રો, આજે આપણે ગાર્ડનમાંથી છે ને લોંગ ટાઈમ પછી ટમેટા પાકીને આખા નીચે ગાર્ડનમાં આખા રોડાય છે મારે, તો બધા ટમેટા ઉતારી લેમ છેલ્લા બધી જે પાકી ગયા છે એ. અને મેં છે ને ડુંગળી વાવી છે ઓલામાં આપણે શું કહેવાય ઓલા બોક્સમાં. જો આમાં ડુંગળી વાવી છે અને આમાં લસણ વાવ્યું છે અને બીજી ડુંગળી છે ને પહેલાં નીચે વાવી છે, તો એ બતાવું તમને. જો આમાં બીજું ઉગેલી હતી ને એ બધી ડુંગળી આમાં વાવી દીધી છે. હજી થોડીક ડુંગળી અહીંયા છે અને મેં આગળ જે ડુંગળી વાવી હતી ને એ આ જ ડુંગળી હતી. જો હવે કેટલી મોટી થઈ ગઈ છે ડુંગળી. અને અમારી કોબી જો ટમેટા બધા પાકી ગયા છે પેલી બાજુ. આ બધા હવે ફૂલ હવે ઠંડીને હવે મરવા માંડ્યા છે. તમને હું છે ને ટમેટા બતાવી દઉં. જો આ બધીમાં પાકી ગયા છે. પેલી બાજુ છે આ ડુંગળી પૂરી થઈ ગઈ. હવે બે વધી છે. જો આ બધી છે ને ટમેટા પકી ગયા છે. એટલે તું પમ્પકિન તૂટી જાય. જો મિત્રો આ પમ્પકિન કેટલું મોટું થઈ ગયું છે. એ બધા જો હવે છે ને તે પહેલાં ખાવા માંડ્યા છે જીવડા બધી ટમેટા. અને આમાં છે ને બટેટા, જો બટેટા કેટલા બારા નીકળી આવ્યા આખા. તો એનો એક દિવસ વારો લેવો પડશે, કારણ કે હમણાં ટાઈમ નથી. તો નવરાત્રિ પતી જાય ને પછી ટમેટાનો બટેટાનો ઉપાડવાનો વારો છે. પછી તમને બતાવો કેટલા બટેટા નીકળે છે. આ ઠંડીના જે ફૂલ છે ને આપણા મખમલના જો લાગે ને એ છે, બીજા બધી ફૂલ મરી ગયા હવે. જો મિત્રો આમાં બધા છે ને ટમેટા જે બધા આવી ગયા છે ને પાકી ગયા છે. બધા ઉતારી જવા પડે, કેમ કે હવે ઠંડી આવી ગઈ છે ને ટમેટા બગડવા માંડ્યા છે. આવી રીતે બધા ટમેટા કાચા પાકા બધી ઉતારી લેવા પડે. બે બાસ્કેટ લઈને પડોશથી એક ખરાબ ટમેટાની છે, ખાતર માટે ટમેટા છે ને હારા ટમેટા છે નહીં. હારા ટમેટા લઈ લેવાના, બીજા બધી ખાતરમાં જવા દેવાના. આ બધી ટમેટા છે ને જાવ બગડી જાય આવી રીતે. તો જો મને ડોડા ઉતાર્યા છે. ડોડો તો એક આવ્યો છો ભરાઈને દાણા. આ ડોહા ડાકીને બોખા દાટ કરી છે. ઉદાય બધી મરી ગયા. આપણે ફ્રી થાય પછી જો મુકેશ બટેટા આવ્યા છે પણ હમણાં નેવરા નથી અમે, એટલે પછી ઉતારી. હા બે જો બાદ સાઈ હું થયું દીશું ટોપી કાઢ નાખું. હવે ત્યાં ટોપી પહેરાવી દે ભાઈને. તરબૂચ અમારું પમ્પકિન શાકું એ ઓરેન્જ થાય ને, પાકી પછી ઓરેન્જ થાય. તો 11 સુધીમાં થઈ જાય. હવે હેલોવીન હમણાં આવી જાય. હેલોવીન સુધીમાં તો થાય કે આને વહેલું વાઈ દેવું પડે. પેલું બકરી બેબી ટમેટા હે ને. હા બેબી ટમેટા છે. આખું ગાર્ડન બી સારું ઠરી ગયું નહીં. તો મિત્રો જો અહીં છપડા પર એક દૂધી થઈ ગઈ છે, તો એને ઉતારવી પડીએ. હા ડીશું દૂધી થઈ ગઈ છે આમાં, એને ઉતારવાની છે. હા એમાં ટમેટા છે. જો મિત્રો આ આપણી દૂધી એક ઉતારી લીધી છે. બીજી એક દૂધી તો બહુ મોટી થઈ ગઈ એટલે એ ગड्डी થઈ ગઈ છે, તો એને બીની મૂકી દીધી છે. અને જો મેં ટમેટા કેટલા ઉતાર્યા. આ એક નાનકડું કેરેટ ભરાઈ ગયું અડધું, અને કોબી ઉતારવાની છે. અને આમાં મેં કલમ વારી છે, એમાં ખબર નહીં હવે એમાં મૂળિયા મૂક્યા છે કે દેખાતા નથી મૂળિયા. સક્સેસ જાય તો સારું છે. એક તો સક્સેસ ગઈ છે અમે જે કાપીને ઓલામાં કુંડામાં વાવી છે એ. અને આમાં જો હજી આમાં ઓલા આવેલા છે પોચા બંબુ છે. અહીંયાથી એક, અહીંયા છે, પેલી બાજુ બે છે. તો હવે ખબર નહીં રહે તો ઠીક છે, બાકી ઠંડીને ખરે ને તો સારું છે. જો ખરી જાય તો ગયા, ને રહે તો નસીબમાં. તો તમને હું વાલ બતાવું. વાલ અમે પાછા ફૂલ આવ્યા હતા ને એ છે. આ બધા ટમેટા જો આવે છે. હવે ટમેટા એ નહીં રહી, બધી હરી જાય ઠંડીના. જો આ બધી વાલ છે.
આ બધીમાં છે ને, આ બધીમાં કેટલા કેટલા વાલ આવી જશે. દીકરું તું પણ આવ્યો છે, તીયું પણ આવ્યો, ડીશું આવ્યો. આમાં ઉપર બધી મારે બહુ ઝાઝી બધી ઓલી થઈ ગઈ છે આપણે દૂધી. એમાં અડધી છે ને મરી ગઈ છે ને અડધી આવે છે એમાં, અને ઉપર સરો મૂંગવું પડે છે. તો ચલો આ બધું હવે હું કોબીને ઉતારી લઉં થોડીક. આ બીજું પપ્પા મૂકી દે, પક્કી રાખજો. હાકો ટાઈટ પક્કી રાખ, ટાઈટ. હા હવે લઈ જા. ગુડ બોય. કેટલી હેવી હતી? કેટલી છે? મૂકેલી છે. એને શું કહેવાય? પાકી ગઈ. પછી શું કહેવાય? એનું નામ શું છે? એ દીશું કોબી કહેવાય. શું? હા કોબી. તો જો મિત્રો મેં અહીંયાથી છે ને 2 કોબી કાપી લીધી, એક અહીંયાથી ને એક અહીંયાથી. અને આ છે ને અહીંથી એક આગળ કાપી લીધી હતી. તો એના બધા પાંદડા છે ને એ ઓલામાં નાખી દેવા પડે, ખાતરમાં. આ બધા પાંદડા તો આના બધા છે ને આ એક્સ્ટ્રા પાંદડા બધી કાપી નાખીએ ને પછી છે ને ખાતરના ઓલા બેગમાં નાખી દઈએ. દીશું શું છે? કુબી છે. ફૂટબોલ નહીં? જો મશીનું છે. કા દીશું પકી રાખ. લે તું પકી રાખ. બીજું પણ હેવી છે. એ બાપા બીજું કે હેવી પણ છે. દીશું કામ છે? એ ફૂટબોલ છે દીશું? તું તો કહેતો હોય ફૂટબોલ છે. ફૂટબોલ છે. કોબી છે. ફૂટબોલ છે દીશું. ફૂટબોલ છે. ફૂટબોલ છે. ફૂટબોલ છે. હા કોબી જાજી બધી છે. પપ્પાને હેલ્પ કર પાંદડા લેવામાં. આ પાંદડા લઈ લે. દીશું લઈને આવે કચરો ઝીણો ઝીણો. એમ પપ્પા જો ખાતરમાં નાખવા જઈશ હવે. થઈ ગયું ખાતર તમારે? આખો ભર્યો તો ખાલી થઈ ગયો એટલે બેઠી ગયું ને આખું. હવે ટમેટા બી બીનમાં નાખી દેવાના એટલે ખાતર થઈ જાય નહીં. દીશું ફૂટબોલ છે. દીશું ફૂટબોલ છે. હા કોબી છે. હે કોને ઉગાવી હતી? હે તો ચપ્પલ નવા છે. તબૂચ છે એમાં. તો બધું બકાલું સબ્જી વેજીટેરિયન બધું અંદર લઈ લે. ટમેટા દબાઈ જાય. આ ડુંગળી જો આ ઉગી ગઈ હતી એટલે હું આની લે વાઈ દીધી. હજી હું બાકી રહી ગયું? તો એક ડોડો આમાં છે કાક તો અનિલ કે ઉતારી લઈએ હવે. દેશી ડોડો છે. દેશી છે. ઘરડો થઈ ગયો બિચારો. ખબર હતી નહીં. ગાર્ડન ને બિચારાને એકલું મૂકી દીધું હતી. ડોડો બી ઘરડો થઈ ગયો. જો તો બધી આપણે ધોઈ નાખીએ ને. આને બીનો જેવા દેવો પડે. આને છે ને નેક્સ્ટ યર અને વાવા માટે કરીને બીનો રહેવા દે. દીશું થઈ ગયું. હે ડુંગળી વાઈ દીધી. આમાં પણ બહુ ડુંગળી થઈ જાણતી લાગે છે. પાણી પીરાવી દઈએ. દીશું નાતું ધોઈ નાખો. તો હવે વારો આવી ગયો ધોવાનો હે ને. ટમેટા ધોવાઈશ. કોબી ઓલી દૂધી ધોવાઈ. તો જો આ ધોવાઈ ગયું.
અને એક મરસું ડોડો ને એક મરસું ઉતર્યું.